શુક્રવારે કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ભારતીય અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ ભારતીય સુરક્ષા દળોના જુસ્સાને બુલંદ બનાવવા અને સેનાની ત્રણેય પાંખ સીમા સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓને તેમની વીરતા અને બહાદુરી ભર્યા પરાક્રમ બદલ પીઠ થાબડી હતી. કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી ભુજના ભૂકંપના ભોગગ્રસ્તોની સ્મૃતિને કાયમ રાખવા બનેલા સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ વિનોદ ચાવડા, તમામ ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિતના આગેવાનોએ રક્ષામંત્રીને આવકાર આપ્યો હતો. આ તકે તેમણે ભુજના સ્મૃતિવનને વિનાશ પર વિકાસની સાફલ્ય ગાથાનું દ્રષ્ટાંત ગણાવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં અર્થક્વેક મ્યુઝિયમના પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુનર્સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને ભૂકંપ પીડિતોના સ્મારકની મુલાકાત લીધી હતી. કચ્છમાં 26મી જાન્યુઆરી 2001ના આવેલા ગુજારા ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપગ્રસ્તોની યાદમાં સ્મારકનું નિર્માણ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. 28 ઓગસ્ટ 2022ના વડાપ્રધાન મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્મૃતિવનના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. યુનેસ્કો દ્વારા વર્ષ 2024માં પ્રિક્સ વર્સેલ્સનું વર્લ્ડ ટાઇટલ મેળવનાર સ્મૃતિવનને નિહાળી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાવીભોર થયા હતા.